આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે। મહત્વનું છે કે ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેઓ ફરાર હતા। આ પછી હાઈકોર્ટે તેમને આગોતરા જામીન પણ ફગાવ્યા હતા। આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું છે। સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે। તેમાં તેમણે શું કહ્યું, આવો જાણીએ। તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થઈને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો। તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું। મારો પરિવાર કોઈ પણ એમણે લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી। અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે। સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું। આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું। સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું। એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું। ધન્યવાદ।